માયરાની અંદર મધુપર્કની વિધિ થઈ છે. કન્યા પધરાવો સાવધાનનો અવાજ થતાની સાથે જ મિથિલેશ રાજા જનકની આ જનક નંદિની સીતા હવે રાજમહેલમાંથી વિવાહ વેદી તરફ આગળ વધે છે. અને રાજમહેલમાંથી સીતા બહાર નીકળતાની સાથે જ ઓહો દિશાઓ સુગંધ ફેલાઈ ગઈ. સીતાના સૌંદર્યનું કોણ વર્ણન કરી શકે? કોણ વર્ણન કરી શકે? આપણા ગુજરાતી કવિઓ તો એમ લખે કે સીતા જ્યારે રાજમહેલમાંથી બહાર નીકળે એટલે ઋતુરાજ વસંત વિસ્મય પામે કે કોણ બહાર નીકળ્યું, મારું ગૌરવ ઘટી ગયું, કોણ બહાર નીકળ્યું. આ સીતાનું રૂપ લાવણ્ય હતું કે સીતા સહજ સુવાસતે વાસત દિશાદિગંત મહિમા બન સૌરભ મિટી વિસ્મય ભયો વસંત. વસંત વિસ્મય પામે. દસે દિશાઓમાં જે સુગંધ ફેલાય છે અને આ સુગંધ વસંત એટલે વિસ્મય પામે કે આ સુગંધ કઈ બહારની નથી, આ અંદરની સુગંધ હતી, આત્માની સુગંધ હતી. મિથિલેશ હાથમાં દર્ભ લઈ એક હાથે પોતાની દીકરીનો હાથ પકડી અને વિવાહના આ મંડપ તરફ કન્યાદાન કરવા માટે દીકરીને હવે લઈ જાય છે. મેં તમને શિવ વિવાહની જ્યારે વિધિ કહી હતી ને, એમાં બરોબર સાંભળજો કે ત્યાં ભોજન દાન પહેલા છે, સિંદૂર દાન પછી છે. હિમાચલ આદિ પ્રદેશોની અંદર આ રિવાજ છે આજે હજી પણ. ભોજન દાન પહેલું, સિંદૂર દાન પછી. પણ અયોધ્યાની અંદર અને આ ક્ષેત્રોમાં હજી એવી પરંપરા છે કે સિંદૂર દાન પહેલા, ભોજન દાન પછી. અને મને એવું લાગે છે કે તુલસીદાસજી મહારાજે આ પ્રાદેશિક પ્રયોગોનો બરોબર ઉપયોગ કર્યો છે, પ્રાદેશિક પ્રયોગોનો નિભાવ કર્યો છે. જ્યાં જ્યાં કથા ઉજવાઈ રહી છે એ પ્રદેશ એ પ્રાંતના રિવાજોનું બરોબર ધ્યાન રાખ્યું છે. એ જનક નંદિની જાનકીજીને વિવાહ મંડપમાં બેસાડવામાં આવ્યા પછી તો 4 સુંદર મંગળ ફેરાઓ વર્તાયા છે. કેટલી સુંદર પરંપરાઓ આપણા ઋષિઓએ બનાવેલી છે. 4 મંગળ ફેરાઓ. તમે ક્યારે વિચાર કર્યો કે આ ફેરાઓ 4 જ શું કામ હોય છે? 5 ફેરાય નહીં, 3 ફેરાય નહીં, 4 જ ફેરા? શું કારણ? એમાં 3 ફેરામાં કન્યા આગળ અને ચોથે ફેરે પાછા વરરાજ આગળ. આવું શું કામ? 3 ફેરામાં કન્યાને આગળ રાખવામાં આવી છે. સાચી વિધિ, શાસ્ત્રોક્ત વિધિ એ જ છે કે 3 ફેરામાં કન્યા આગળ રહે. તમારે આ વિવાહ સંસ્કારને લગતા કે જેની અંદર લગ્નની આ વિધિ શાસ્ત્રોક્ત વિધિ બતાવી હોય એવા કોઈ પણ શાસ્ત્રને જોવાની છૂટ છે. પ્રત્યેક શાસ્ત્રની અંદર મેં અભ્યાસ કર્યો છે ત્યાં સુધી પ્રત્યેક જગ્યામાં કન્યાને જ 3 ફેરામાં આગળ રાખવામાં આવી છે, ચોથે ફેરે વરરાજા આગળ છે. આવું શું કામ? હું ઘણીવાર કહું છું કે ભાજી પાન ખાઈ ખાઈને હિન્દુસ્તાનના ઋષિઓએ જે આ ચિંતન કર્યું છે, ભાજી પાન ખાઈ ખાઈને હિન્દુસ્તાનના ઋષિઓએ જે આ વિચારધારા મને તમને આપી છે, અદ્ભુત શાસ્ત્રો આપ્યા છે, અદ્ભુત પરંપરાઓ ઋષિઓએ જે આપી છે, એ એમને નહીં આપી હોય. આના પાછળ બહુ જ મોટું ચિંતન છે. વિચારવું ક્યારે કે આવું શા માટે? 3 ફેરા વરરાજા આગળ, 3 ફેરા કન્યા આગળ અને ચોથે ફેરે વરરાજા આગળ. આવું શા માટે? ઋષિઓએ આપેલી આ દિવ્ય વારસો, ઋષિઓએ આપેલી દિવ્ય ચિંતન ધારાઓ, ઋષિઓએ આપેલી દિવ્ય વિચારધારાઓ. મને તો ક્યારેક ક્યારેક એમ થાય કે આ બધા ઋષિઓએ જે આ ભાજીના પાન ખાઈ ખાઈને આપણા માટે શાસ્ત્રો લખ્યા છે, એને અંજલિ કેમ આપશું? એને તર્પણ કેમ આપશું? એનું શ્રાદ્ધ કેમ કરાય? સાંભળતા જ આમ ધ્રુજારી ઊભી થઈ જાય.
આનું શ્રાદ્ધ કેમ કરાય? એને જો તર્પણ આપવું હોય, એનું સાચું શ્રાદ્ધ કરવું હોય, આવા સંતોની સાચી તિથિ ઉજવી હોય ને તો એક કામ કરજો, એની વિચારધારાઓને જીવનમાં ઉતારજો. એને આપેલા શાસ્ત્રોની એક લીટીઓ, શાસ્ત્રમાં આપેલી એક વાતો બરાબર સમજી વિચારીને જીવનમાં ઉતારીએ ત્યારે એનું સાચું તર્પણ થયું કહેવાય, ત્યારે એને સાચી અંજલિ આપી કહેવાય, ત્યારે એનું સાચું શ્રાદ્ધ થયું કહેવાય. સાચું શ્રાદ્ધ થયું કહેવાય. અરે વ્યાસ મુનિ જે સ્થાનની અંદર બેસીને આપણા માટે આ પુરાણો લખતા ને, એમ કહેવાય છે ત્યાં ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી. બદ્રી સ્થાનોની અંદર જ્યાં આ ભાગવત જેવા પુરાણો લખતા, એ સ્થાનોની અંદર તો એમ કહેવાય છે કે ખાવા માટે કાંઈ હતું નહીં, માત્ર પેલા સૂકા બોર ખાઈ ખાઈને જેણે પુરાણો લખ્યા. વ્યાસજીએ પોતાનું નામ બાદરાયણ પડાવી દીધું. બોર ખાઈ ખાઈને જેણે આપણા માટે આ પુરાણો લખ્યા. આ ઋષિઓનું ચિંતન એને જીવનમાં નહીં ઉતારીએ તો શું પછી એનું શ્રાદ્ધ કરશું, શું એનું તર્પણ કરીશું? આ શાસ્ત્રોને જીવનમાં ઉતારવા, એની કહેલી વાતોને બરોબર વિચારવી. એની વિચારધારાઓ બહુ અદ્ભુત છે બધી. હિન્દુસ્તાનનો ઋષિ જે મને તમને આપી ગયો છે, વિશ્વની અંદર ક્યાંય કોઈ આવા શાસ્ત્રોની અંદર આવું ચિંતન નથી, આવા વિચારધારાઓ નથી. ભાગવત તો કે મને આવડે છે, મહાભારત તો કે મેં સાંભળેલી છે, રામાયણ તો કે એ મેં બધું જોયેલું છે, ગીતા તો કે મને બધી આવડે છે. અને જ્યારે જીવનનો પ્રસંગ આવે ત્યારે માણસ પાછો હટી જાય, ત્યારે ત્યાંથી મોઢું ફેરવી દે, ત્યારે હાથ ઊંચા કરી લે, ત્યારે હાથ ઊંચા કરી લે. એક યુવાને બહુ જ સરસ પ્રશ્ન હમણાં કર્યો હતો કે મહારાજજી, આટલા બધા લોકો ધાર્મિક છે, આટલી બધી ધર્મ પરંપરાઓ આપણી છે, આટલા ધર્મશાસ્ત્રો છે, આટલા બધા પુરાણો છે, આટલા વેદો છે, આટલા બધા પૂજા પાઠ બધું થાય છે આ ભારતની અંદર, છતાં આટલી અશાંતિ શું કામ? અને પ્રશ્ન બહુ સારો હતો ને, કે આટલું બધું ધર્મ છે છતાં પણ અશાંતિ શા માટે? તો એનું એકમાત્ર કારણ કે ધર્મ જરૂર છે, લોકો ધાર્મિક છે પણ ધર્મ પ્રત્યેની નિષ્ઠા નથી. ધાર્મિક લોકો થતા જાય છે, લોકો ધાર્મિક ક્યારેક ક્યારેક દેખાય છે પણ બહારથી ખાલી ધાર્મિક, અંદર જે ધર્મ પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ, ધર્મ પ્રત્યેની જે શરણાગતિ હોવી જોઈએ, એ નથી. એ નથી. લોકોએ ધર્મને પેલા વાર તહેવારમાં પહેરવાના કપડા જેવા બનાવી નાખ્યા છે. જેવો તહેવાર એવા કપડા પહેરીએ અને તહેવાર પૂરતા કપડા પહેરીને પાછા ઉતારી મૂકીએ, એમ ધર્મને આ તહેવારના કપડાની જેમ બદલતા જોયા છે. યાદ રાખો, ધર્મ કોઈ આ તહેવારના કપડા નથી. ધર્મ તો આપણી ચામડી છે, મરી અને અગ્નિ સંસ્કાર થાય ત્યારે જશે, બાકી ત્યાં સુધી આ ધર્મ જવાનું નથી આપણામાંથી. જીવનના અંત સુધી મને તમને રક્ષા આપે છે એ ધર્મ કહેવાય. આ દેશ તો જન્મ જન્માંતરને માનનારો છે, લોક પરલોકને માનનારો છે. એ સંસ્કૃતિમાં હું અને તમે જીવીએ છીએ. અને ધર્મની આવી દશા, એક ઓલા પોલીસ વાળાની મને વાત યાદ આવે છે. હું ઘણી વાર એક વાત કહું. એક પોલીસમેન, એની પત્ની, બે જણા ઘરમાં સૂતેલા. અચાનક બારીમાંથી એક ચોર આવ્યો. ચોરે અંદર પ્રવેશ કર્યો એટલે પત્ની જાગી ગઈ. પોલીસમેનને જગાડ્યા કે જલ્દી જાગો, ઘરમાં કોઈ ચોર આવ્યો છે. એટલે પોલીસમેન કે તું ગભરા નહીં, હું જાગું છું. ચોર ધીમે રહીને ઓરડામાં ગયો એટલે પત્નીએ ફરી આમ જગાડ્યા કે જલ્દી જાગો. ઓલો ચોર ઘરના ઓરડાની અંદર ગયો એટલે પોલીસમેન કે તું શાંતિથી સુઈ જા, તું ગભરા નહીં, હું છું ને. પેલા ચોરે કબાટ ખોલ્યો, કબાટમાંથી દાગીનાની પેટી ઉપાડી. એટલે પત્ની વળી કહે કે તમે આ જોયા કરો છો, ઓ ચોર કબાટમાંથી સોનાની દાગીનાની પેટી કાઢી લીધી.
એટલે પોલીસમેન કહે કે પોલીસમેન તું છો કે હું છું? તો કે તમે. તો કે તો ગભરાશ શું કામ, શાંતિથી સુઈ જા, એ મારું કામ છે. પત્ની વિચાર કરે કે હા, પણ એમ થયું કે આ કોક પોલીસની પકડવાની સિસ્ટમ હશે, કાંક અચાનક છુપાઈને અલગથી હુમલો કરવાનો હશે, એને પકડવાનો કાંઈ તરીકો આવો હશે. ખેર પોલીસમેન છે તો કરશે પોતે. હવે તો પેલો દાગીનાની પેટી લઈ ધીમે ધીમે સરકતા સરકતા બારી સુધી પહોંચી ગયો. તો કે સાંભળો, હવે તો આ બારીમાંથી બહાર જવાની તૈયારી કરે છે. તને નથી સમજાતું? તું અવાજ ન કર, શાંતિ રાખ, હું જોઉં છું ને, મને બધી ખબર છે. બારી કૂદીને બહાર. અને હવે પત્ની ખીજાણી કે શું જાગો છો જાગો છો કરો છો? આ બારીમાંથી બહાર આલ્યો ગયો અને તમે દોડતા નથી પકડવાનું? ખબર નહીં તમે આ કઈ સિસ્ટમથી પોલીસમેન છો? એટલે પોલીસ વાળો કહે કે હું કેમ દોડું અત્યારે? તો કે કાં આ ચોર લૂંટીને બહાર નીકળી ગયો? તો કે મારાથી ન દોડાય, અત્યારે હું ડ્યુટીમાં નથી. અત્યારે હું ડ્યુટીમાં નથી. હું ડ્યુટીમાં હાથ તો પકડું ને, હું અત્યારે ડ્યુટીમાં નથી. यही दशा है हमारे जीवन की, यही दशा बन गई है हमारे धर्म की. મને ગીતાની ખબર છે, મને રામાયણની ખબર છે, મને ભાગવતની તો કે ખબર છે, મને મહાભારત તો કે આવડે છે. અને જીવનનો પ્રસંગ આવે ત્યારે કંઈ આપણે ડ્યુટીમાં નથી. આ ક્યાં આપણું કર્તવ્ય છે? આ ક્યાં આપણી ફરજ છે? આ ક્યાં આપણો ધર્મ છે? આમ પીછે હટ કરીએ છીએ, હાથ ઊંચા કરી દઈએ છીએ. કરુણા યહી હૈ હમારે ધર્મ કી. બહારથી તો માણસ ધાર્મિક બનવાના બહુ જ દેખાવ કરે છે, પણ અંદરથી ધર્મનિષ્ઠતા ક્યાં? જ્યારે ધર્મનિષ્ઠા અંદરથી પ્રગટ થશે, ધર્મ પ્રત્યે સાચી નિષ્ઠા જ્યારે પ્રગટ થશે ને, ત્યારે એક એક ઘરે મીરા નાચતી હશે, એક એક ઘરે કબીર બોલતો હશે, એક એક ઘરે નાનકનો જન્મ થશે, અને એક એક ગલી ગલીમાં ચૈતન્ય હરિબોલ કરતો થનગનાટ કરશે, थनगनाट कर से. मुझ में और आप में धर्म के प्रति यह भावना कब प्रकट होगी, कब प्रकट होगी? विषय वस्तु पर આવી है. 4 મંગળ ફેરાઓની વાત કરતા હતા. કોણ આગળ, કોણ પાછળ? 3 ફેરાઓમાં પુરુષને આગળ નથી રાખ્યો, 3 ફેરામાં સ્ત્રીને આગળ રાખી છે. 3 ફેરાની અંદર કન્યા આગળ છે, વરરાજા પાછળ છે, જ્યારે 4થા ફેરે વરરાજાને આગળ રાખ્યા છે. વિચાર કરો આવું શા માટે? પહેલો ફેરો છે ધર્મનો. પહેલો ફેરો છે ધર્મનો. ધર્મમાં સ્ત્રીને આગળ રાખી છે. સ્ત્રી જેવું ધર્મનું પાલન કરી શકે, સ્ત્રી જેવો ધર્મને ઘરની અંદર ટકાવી શકે એવો પુરુષ ટકાવી શકતો નથી. ઘરની અંદર ધર્મ કાર્ય કરવા, વ્રત જપ તપ નિયમોનું પાલન કરવું એ સ્ત્રીનું જે પ્રધાન કર્તવ્ય છે ને, એ કર્તવ્યના કારણે ઘરમાં ધર્મ ટકી રહ્યો છે ને, એ ધર્મ ટકી રહ્યો છે એટલા માટે કરીને ઘર ટકી રહ્યું છે, એટલા માટે કરીને એનું દાંપત્ય ટકી રહ્યું છે, એટલા માટે કરી અને એનો પરિવાર સુખી છે. એ સ્ત્રીના ધર્મના કારણે કરીને, નારીના ધર્મના કારણે, એ સ્ત્રી જે ધર્મનું પાલન કરે છે એના કારણે પુરુષ હસતો આનંદ કરતો અત્યારે ફરે છે. આ મારા ભાઈઓને ખાસ ખાસ મારી વિનંતી કે ક્યારેક ક્યારેક આમ મોજમાં આવી જાઓ ને, ક્યારેક ધંધો વેપાર બરોબર ચાલવા માંડી જાય ને, ક્યારેક 2 પૈસા આમ દોમ સાહેબી થઈ જાય ને, બરોબર દેખાય ને, ક્યારેક સુખના દિવસો આવે, સારી પલ જીવનમાં આવે, ત્યારે જરૂર એમ વિચારજો કે આપણા પાછળ ઘરમાં કોઈ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે છે, આપણા માટે કરીને જરૂર કોઈ ગીતાના અધ્યાય ઘરે વાંચે છે, આપણા માટે કરીને કોઈ ભૂખી બેઠી છે, આપણા માટે કરીને કોઈ હજી વ્રત કરે છે, આપણા માટે કરીને જપ થતા લાગે છે, તો જ આ સુખ આવે. નહીતર આ સુખના અધિકારી આપણે છીએ જ નહીં. આ બહેનોના કારણે, સ્ત્રીઓના ધર્મના કારણે પુરુષ સુખી છે. સપ્તપદીના વચનોની અંદર પુરુષ એ જ માંગે છે કે તું ઘરમાં ધર્મનું એવી રીતે પાલન કર કે ઘરની સુખ સમૃદ્ધિ વધે. પહેલો ફેરો ધર્મનો છે, જ્યાં સ્ત્રીને આગળ રાખી છે. બીજો ફેરો છે અર્થનો. પુરુષ ખાલી કમાઈ જાણે છે, પૈસા ધન ઉપાર્જન કરવું, અર્થ ઉપાર્જન કરવું પુરુષનું કામ છે, પણ
પૈસાને સાચવવાનું કામ સ્ત્રીનું છે. સ્ત્રીઓ જેવા પૈસાને સાચવી શકે એવું કોઈ ન સાચવી શકે. પૈસાની સાચવણી સ્ત્રીને આપવાની કહી છે. આમ તો પરંપરા આપણી એવી જ છે કે પુરુષ પૈસો કમાય, ઘરે આવીને સ્ત્રીને પૈસા આપે, અને એ સ્ત્રીને પૈસા એ હેતુથી આપે કે હે મારી પત્ની, તું આ પૈસાને એવી રીતે સાચવ, આપણા બાળકોના પોષણ માટે કરીને, આપણા પરિવારની સમૃદ્ધિ વધે, આપણા પરિવારનું સુખ વધે, આ પૈસા વડે કરીને ધર્મ કાર્ય થાય, એટલા માટે કરીને તું પૈસા સાચવ. અને એ સ્ત્રી એ પૈસાનો સદુપયોગ કરે. પતિને જરૂર હોય ત્યારે એ પૈસા એવી રીતે સાચવેલા હોય. હા, બને ને, માણસ એકદમ મુંજાઈ ગયો હોય ને પછી 10 દિશાના દરવાજા બંધ થાય ને રિસાઈને બેઠો હોય ત્યારે અમારી માતા ઓચિતાનું ઘઉંના ડબ્બામાંથી એકાદું બંડલ કાઢે, લ્યો અમે હાંચવી રાખ્યું હતું, અને ત્યારે રાજી રાજી થઈ જાય કે ઓહો હારું તે હાંચવી રાખ્યું. એકાદું ક્યાંક આ હાંચવેલું હોય, બાકી આ ચોરી કરેલી નથી, યાદ રાખજો. એને ખબર છે કે આ મુંજાઈ જશે ઓચિંતાના, અને એ મુંજાઈ ને ત્યારે કામ લાગે. અર્થ સ્ત્રીને આગળ રાખી છે. કામ, પ્રજોત્પત્તિ કરવી, 9 મહિના સુધી ગર્ભને ધારણ કરીને એ ઘરને એવું સંતાન આપે, વંશ વૃદ્ધિ કરાવે, જે સંતાનના કારણે કુળનું નામ વધે છે, કુળ દીપક આપે છે, કુળ દીપક આપે છે. 9 મહિના સુધી કેટલી બધી પીડાઓને સહન કરીને એ સંતાન કુળને સ્ત્રી આપે છે. કામના ફેરામાં પણ સ્ત્રીને આગળ રાખવામાં આવી છે, આગળ રાખવામાં આવી છે. આ અનુભૂતિ ખાલી કરવી હોય. એક મહાત્માજી બહુ સરસ વાત કરી હતી કે 9 મહિના આ કુળને વંશ આપવા માટે કરીને, આ કુળને વંશજ આપવા માટે કરીને, આ કુળના સંતાન માટે કરીને એ સ્ત્રી જે પીડા ભોગવે છે જાણવી હોય તો એક જ કામ કરવું, ખાલી 2 કિલાનો એક પથ્થર એને બરાબર પેટ ઉપર બાંધીને 9 મહિના સુધી ફરવું, અને એ અનુભૂતિ કરવી. બરાબર યાદ આવી જશે કે 9 મહિના સ્ત્રી ગર્ભને કેમ ધારણ કરતી હશે, કેમ ધારણ કરતી હશે. કામના ફેરામાં સ્ત્રીને આગળ રાખી છે, અને છેલ્લો ફેરો બતાવ્યો મોક્ષનો, ત્યાં પુરુષને આગળ રાખી છે. એ સ્ત્રી ધર્મ, અર્થ અને કામની અંદર આગળ છે. જ્યારે મોક્ષ સામે આવીને ઉભો રહે ત્યારે એ જ સ્ત્રી પોતાના પતિને આગળ કરે છે કે હું મારા પતિના ડગલે ચાલીશ, મારો પતિ મોક્ષ પેલો પામે. અને પુરુષને સ્ત્રી આગળ કરી દે છે કે નહીં, મોક્ષના દ્વારમાં પહેલા તમે, પહેલા તમે. ધર્મ, અર્થ, કામ આ બધામાં તકલીફો પોતે ભોગવીને જ્યારે મોક્ષનો વારો આવે ત્યારે પુરુષને આગળ કરી દે છે. આ ભારતીય સંસ્કૃતિ છે, આ ભારતીય વિચારધારા છે. વિચાર કરો, હિન્દુસ્તાન સિવાય વિશ્વની અંદર કોઈ આવી વિચારધારાઓ લઈને બેઠું નથી. આ દિવ્ય ચિંતન છે આપણા ઋષિઓનું, અને આ ચિંતન જ્યારે જીવનમાં ઉતરશે, એક વિચારોને જ્યારે અંગીકાર કરશું ત્યારે આ બધા સંતોને સાચી અંજલિ આપી ગણાશે, જ્યારે એનું સાચું શ્રાદ્ધ થયું ગણાશે. આ દિવ્ય 4 ફેરાઓ આપણી સંસ્કૃતિમાં બતાવેલા છે. એક જગ્યાએ અમે લગ્ન કરવા ગયા હમણાં વૈશાખ મહિનામાં, એટલે એક બેન ચાલુ લગ્નમાંથી ઉભા થઈને કે મહારાજ અમારામાં 7 ફેરા હોય કે. મેં કીધું બેન બેસી જાઓ, 7 ફેરા ખાલી પિક્ચરમાં હોય, આપણા ઘરે ન થાય, આપણા 4 જ ફેરા હોય, બેસી જાઓ. હવે તો 4 ફેરા બંધ થઈ ગયા, 4 ફેરાઓ બંધ. અને જ્યાં થાય છે ત્યાં આમ હાવ, અમે લગ્ન કરાવવા જઈએ ત્યારે આ બધું જોઈ જોઈને અંદરથી આમ બહુ જ દુઃખ ઊભું થાય, બહુ જ. માત્ર મજાક મસ્તી લગ્નને બનાવી નાખ્યા છે. લગ્નનો જે સંસ્કાર હતું, વિવાહ સંસ્કાર, જે 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર છે, કોઈ જગ્યાએ સાચી રીતે ક્યાંય દેખાતું નથી. માત્ર મજાક મસ્તી બનાવી નાખી છે. બસ એકબીજા ઉપર જેમ તેમ ફૂલ છાંટવા, ફેરા ટાણે ફટાકડા ફોડવા. હું જ્યાં જ્યાં લગ્ન કરવા જાઉં છું ત્યાં યજમાનોને ખાસ રિક્વેસ્ટ કરું છું કે મહેરબાની કરી અને આ વરઘોડિયા જ્યારે ફેરા ફરતા હોય ત્યારે કોઈ આ જરી ને કેમિકલ ને કાગળિયા ને ફટાકડા ન ઉડાડવા. અરે પરણી રહ્યા છે, સાક્ષાત લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે. અહીંયા અગ્નિ નારાયણ આ સ્થાપન
આ બધા બ્રહ્મ દેવતાઓ વિરાજમાન છે. અને આપણા અંદર પ્રભુ રામનું રક્ત દોડતું હોય, જ્યાં સુધી આપણી અંદર આપણી સનાતની સંસ્કૃતિનું રક્ત હોય ત્યાં સુધી શું આપણે આપણા ભગવાન ઉપર આવા કાગડિયાને કેમિકલ ઉડાડી, અગ્નિની અંદર આવા કાગડિયા ઉડાડવાના? દાંપત્ય જીવન ક્યારેક ક્યારેક વધારે ટકતું નથી ને એનું એ પણ આ કારણ છે. માત્ર મજાક મસ્તી લગ્નને બનાવી નાખી છે. કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રોક્ત વિધિ દેખાતી નથી. ખબર નહીં ક્યાં ક્યાં કેવા રિવાજો લઈને આવે છે. ફેરો પૂરો થાય તો વરરાજા પેલા બેસે કે કન્યા પેલા બેસે, એમાંય બાજી પડે. વાટ જોઈને બેઠા હોય ને. પાછું ઘણા એમ કે જી પેલા બેસે એનું ઘરમાં જરા ઘણું ચાલે, એવું હોય ને. ફેરો પૂરો થાય એટલે અણવર આમ પછાડીને બેસાડે, જલ્દી પેલા તમે, પેલા તમે. અને મોસ્ટ ઓફ જગ્યાએ મેં જોયું છે, મોસ્ટ ઓફ જગ્યાએ કે વરરાજા જ પેલા બેસી જાય. 4 ફેરામાં વરરાજા જ પેલા બેસી જાય, પણ પછી એના ઘરે જઈને જોઈએ તો ઘરમાં દારીઓ ના હાલતો હોય. 4 ફેરામાં વરરાજા આગળ હોય પણ દારીઓ ના હાલતો હોય. દારીઓ હું તો આને આ રિવાજ ગોતવા વાળાને, આ રિવાજ બનાવવા વાળાને ગોતવું છું. હું તો આ રિવાજ બનાવવા વાળાને ગોતવું છું કે કોણે આવા રિવાજો કાઢ્યા ખબર નહીં. જે પેલું બેસી જાય એનું ઘરમાં ઘણું હાલે. ખેર જો બી હે, પણ લગ્નની પરંપરાઓ જે છે એ આપણા ઋષિઓનું ચિંતન છે. ધન્ય ગ્રહસ્થ આશ્રમ બતાવ્યું છે. પ્રભુ રામના મંગળ ફેરા પરિપૂર્ણ થયા. ચારે તરફ આનંદ આનંદ વર્તાયો છે. પુષ્પની વૃષ્ટિઓ આકાશમાંથી થઈ છે. પ્રભુ રામ અને સીતા જ્યારે મંગળ ફેરા ફરી રહ્યા હતા ત્યારે મણિઓના સ્તંભની અંદર એના પ્રતિબિંબો દેખાય છે. અને મણિઓના સ્તંભમાં નજર કરતા અચાનક કામદેવ અને રતિ દેખાણા. એ પ્રતિબિંબની અંદર, મણિઓના પ્રતિબિંબમાં અંદર છુપાઈ અને કામદેવ અને રતિ પ્રભુ રામના લગ્ન નિહાળે છે. કોઈએ જોયું અને કામદેવને પૂછ્યું કે આ કા ભાઈ, અમે બધાએ જાનૈયાઓ બનીને જાનમાં જોડાણા, તમે આમ સંતાઈને આવ્યા? બહાર આવો, બહાર આવો, આમ ન ચાલે. એટલે કામદેવ કહે ભાઈ તું શાંતિ રાખ, અમારાથી બહાર નહીં અવાય. તો કે કેમ? તો કે જાનમાં અમારો કાળ શંકરજી આવ્યા છે ભેગા, એટલે અમે બહાર નહીં નીકળી શકીએ. શંકરજી હતા ભેગા, જે કામનો કાળ છે. देखो एक और विचार यहां से प्रकट हुआ. सामान्य जीवोना लग्न थाय त्यारे काम प्रकट थाय, અને પ્રભુ પરણે, બ્રહ્મ પરણે ત્યારે કામ સંતાઈ જાય છે. કામ સંતાઈ જાય છે. વશિષ્ઠજીએ સુંદર મજાના લગ્ન કરાવ્યા અને આ લગ્નના મંગળ ફેરાઓ પૂરા થયા અને અચાનક જ વશિષ્ઠજી જનકજીને કહે છે કે મિથિલેશ, મારા મનની અંદર એક બહુ જ ઉત્તમ વિચાર આવ્યો છે. જો તમને અનુકૂળ હોય તો એનો સ્વીકાર કરજો. બે પરિવારનું આમાં કલ્યાણ છે એટલા માટે કરી એનું કહું છું, અને નિત્ય મારી આજ્ઞાને તમે પાડો છો એટલા માટે કહું છું. બોલો બોલો ગુરુદેવ, તમારું પ્રત્યેક વચન અમારા શિરો માન્ય રહેશે. રાજા, તમારા કુળની 3 કન્યા હજી કુંવારી છે. તમારી એક દીકરી જેનું નામ છે ઉર્મિલા, અને તમારા નાના ભાઈ જેનું નામ છે કુશકેતુ, એ કુશકેતુની 2 દીકરી શ્રુતકીર્તિ અને માંડવી, એ 3 કન્યા હજી કુંવારી છે. અને સામે પક્ષમાં હજી ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન પણ કુંવારા છે. જો આપને અનુકૂળ હોય તો મુહૂર્ત સારું છે, વર કન્યા 2 માટે અનુકૂળ હોય, અને તમને જો અનુકૂળ હોય તો આપણે આમના લગ્ન પણ કરી નાખીએ. અને સાંભળતાની સાથે જ જનકજી વશિષ્ઠજીના ચરણમાં પડી ગયા. ગુરુદેવ, તમે મારા મનની વાત જાણી લીધી, તમે મારા મનની વાત જાણી લીધી. અને તરત જ રામના લગ્ન સાથે જ અન્ય આ 3 ભાઈઓના લગ્ન પણ એ જ વિધિથી, શાસ્ત્રોક્ત નિયમોથી પાછા કરાવવામાં આવ્યા. શ્રુતકીર્તિના કન્યાદાન શત્રુઘ્નજીને થયા છે. માંડવીનું કન્યાદાન સંત ભરતને થયું છે. અને ઉર્મિલાનું કન્યાદાન સૌમિત્રી લક્ષ્મણજીના હાથની અંદર આપવામાં આવ્યું છે. ચારો ભાઈના લગ્ન બહુ જ ધામધૂમથી ઉજવાના છે. જનક